કેશોદના જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાના દાણા બુટ્ટી વેચતા ધુતારાઓ ઝડપાયા છે। કેશોદના જલારામ મંદિર ખાતે લોભામણી જાહેરાત કરી વાલી દીકરીના વધામણાના નામે સોનાના દાણા બુટ્ટી નબળી ગુણવત્તાવાળા તપાસમાં નીકળ્યા હતા। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે લોભામણી જાહેરાત કરી સસ્તા ભાવે સોનાના દાણા બુટ્ટી વેચતા ધુતારાઓ પોલીસના હાથે ઝડપાઈ જતા જ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। કેશોદના જલારામ મંદિર ખાતે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત અને ગોગા કન્સલ્ટન્સી સુરતના સંસ્થાના સ્થાપક પ્રાજલ પટેલ અને તેમજ જલારામ માનવ સેવા સમિતિ દ્વારા સવારે જલારામ બાપાના દર્શન કરવા આવતી 1 થી 5 વર્ષની દીકરીઓને દિવસની શુભ શરૂઆત 21 દીકરીઓને પૂજા કરવા લક્ષ્મી માતાજીના ચાંદીના સિક્કાને વિના મૂલ્યે આપવા ઉપરાંત વાલી દીકરીના વધામણા 1 થી 25 વર્ષની તમામ દીકરીઓને સોનાના દાણા રૂપિયા 399માં એક ઉપર એક ફ્રી લોભામણી જાહેરાત કરવામાં આવતા સવારથી જ લોકો પોતાના આધાર કાર્ડ લઈ સસ્તું સોનું ખરીદવા પડાપડી કરવા લાગ્યા હતા। ત્યારે કેશોદની સોની બજારમાં એસજે સિલ્વર નામની દુકાન ધરાવતા જીતેશભાઈ જગજીવનભાઈ પેડાની દુકાને આવેલા ગ્રાહકે સમગ્ર હકીકતની માહિતી આપતા જીતેશભાઈ જગજીવનભાઈ પેડા સોનીએ જલારામ મંદિર ખાતે ગ્રાહકના સ્વાગમાં જઈને સોનાના દાણા અને બુટ્ટી લાવી સિદ્ધનાથ ટચ એન્ડ રિફાઇનરીમાં તપાસ કરવામાં આવતા સોનાની માત્રા 7 કેરેટ મળી આવી હતી, જે 2 દાણામાંથી 0.087 મિલીગ્રામ સોનું નીકળ્યું હતું, જેની કિંમત રૂપિયા 150 થાય અને આંકી શકાય, જેથી રૂપિયા 399માં સોનાના 2 દાણા વેચવામાં આવતા જે ખરેખર 150 રૂપિયાની કિંમતના હોય અને કેશોદવાસીઓ છેતરપિંડીનો ભોગ બનતા અટકાવવા સુવર્ણ અલંકાર વેપારી એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ લોઢિયાને જાણ કરતા જ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવના ધ્યાને મૂકતા તુરંત જ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જીલુબાગ સિસોદિયા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી જલારામ મંદિર ખાતેથી વેચાણ કરતા 4 ઇસમોને મુદ્દામાલ સાથે હસ્તગત કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા। 7 કેરેટના દાગીના વેચવાની પરવાનગી માંગતા ન હોય કેશોદના સોની જીતેશભાઈ જગજીવનભાઈ પેડાનું નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(2), 318(3), 61(2) હેઠળ સુરતના સંદીપભાઈ દેવરાજભાઈ માણિયા, ખુશાલભાઈ દેવરાજભાઈ માણિયા, દેવરાજભાઈ અર્જણભાઈ માણિયા, વિજયભાઈ ધીરુભાઈ કુકડિયા ઉપરાંત તપાસમાં જેમની સંડોવણી જાહેર થાય તેઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ડીવાયએસપી બીસી ઠક્કરની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસકે મહેતા સર્વેલન્સ સ્કોડ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। લોભિયા હોય ત્યાં ધુતારાઓ તો ભૂખે ન મરે એ ઉક્તિને સાર્થક કરવા સુરતથી આવેલા ધુતારાઓએ કેશોદમાં સ્થાનિકોને લોકોને સંપર્કમાં રહી 15 દિવસમાં ગોરખધંધો કરવા માટેની પૂરેપૂરી તૈયારી કરી હતી। સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જલારામ માનવ સેવા સમિતિને સાથે સંકલનમાં લેતા કેશોદવાસીઓને આંધળો વિશ્વાસ કરી લીધો હતો। ત્યારે સુવર્ણ અલંકાર એસોસિએશન અને કેશોદ પોલીસની સતર્કતાથી છેતરપિંડી કરતા ઉતરેલી ટોળકી અને મળતિયાઓનો પર્દાફાશ થઈ ગયો છે। સૌરાષ્ટ્રમાં અન્ય શહેરોમાં પણ આ રીતે ગોરખધંધા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે તપાસમાં જાહેરાતમાં દર્શાવેલા અન્ય 2 મોબાઈલ નંબર ઉપરાંત સુરતના અને સ્થાનિક કેશોદના કેટલાક લોકો સંડોવાયેલા છે। એ તો તપાસમાં જ બહાર આવશે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સુવર્ણકાર એસોસિએશન પ્રમુખ દિલીપ લોઢિયા આજે બપોરે 12:30 વાગે મારા એસોસિએશનના એક સભ્યોનો ફોન આવ્યો કે જલારામ મંદિરે એક સુરતનું ગ્રુપ આવ્યું છે, ફાઉન્ડેશન, સાચું હોય ખોટું એ ખ્યાલ નથી, કે સોનાના દાણા વેચે છે કે 1 દાણા એટલે 1 દાણો ફ્રી અને 400 રૂપિયામાં 2 દાણા, 400 રૂપિયાનો 1 દાણો અને એની સામે 1 ફ્રી। તો અમે ત્યાં જઈને ચેક કર્યું તો એની માત્રા ગુણવત્તા સોનાની બિલકુલ ઓછી હતી અને ખાલી 30% દાણા હતા અને એક આ લોભામણી જાહેરાત આપી આ ફાઉન્ડેશનવાળા અનેક જગ્યાએ આવી છેતરપિંડી કરી છે અને અમે એ સોનાના દાણા લઈ અને અમે એની લેબોરેટરી કરતા એની માત્રા ખાલી 100માંથી 30% નીકળી અને એનું વજન પણ ખાલી 150 મિલી 2 દાણાનો હતો। તો એની કિંમત અડધાથી 160 થી 65 રૂપિયા કિંમત થઈને 400 રૂપિયાના લોભામણી જાહેરાતમાં દાણાના પૈસા વસૂલ કરતા હતા। તો તત્વરે આ લોકોને ખુલ્લા પાડી આ છેતરપિંડી, નાના માણસો આ શિકાર ન બને, આનો ભોગ ના બને
એવું અમે પોલીસને ધ્યાન દોર્યું. પોલીસ આવી અને આ લોકોને લઈ ગયા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે પોલીસ દ્વારા. જસાભાઈ હલાભાઈ કરમટા. અમે આ યોજના દાણા લેવા ગયા દીકરી માટે. દાણા ખોટા નહીં કર્યા, બતાડ્યા હતા ક્યાંક પણ કોની પાસે. કેટલા રૂપિયામાં દાણા લેવામાં આવતા? 400 રૂપિયા, 800 રૂપિયા. છેતરપિંડી કરી છે આ લોકોએ અમારા માથે, ગરીબ માણા માથે, બધા માથે. હવે કેટલા લોકો દાણા લઈ ગયા? હવે તો જાજા લઈ ગયા ભાઈ. મતલબ સોનાના નથી એમ ને? ખોટા છે, ખોટા. સોનાનું પાણી ચડાવેલા છે. તમારી હવે શું માંગ છે? હવે માંગણીનો કહેવાય કેસ કરવો છે મારે. તમારું નામ ને? મારું નામ જીતેશભાઈ પૈડા. મારી દુકાને આજ સવારે કસ્ટમર આવ્યો છે કે આ 2 દાણા અને એક બુટી હું લઈ આવ્યો છું 4200 રૂપિયાની. આની રીસેલ વેલ્યુ કેટલી થાય? તો એની 50%થી ઓછી કિંમત હતી. અને પછી એની મને વાત કરી કે જલારામ મંદિરે આ રીતે આપે છે વાલી દીકરીઓના નામ ઉપર, તો આમાં શું થાય? મેં કીધું આનું કંઈ આવે નહીં, તમે 25% પૈસા નહીં આવે. આ તમે ગરીબ માણસો છો, મજૂરી કરો છો, તો આનું કંઈ આવે નહીં, એવું મેં એને સલાહ આપેલી. અને પછી હું ત્યાં ગયો થડ ઉપર જોવા, તો એના જે કિંમત પ્રાઇસ પ્રમાણે એના 50% વેલ્યુ થતી નહોતી. એના વજન કે ઓછો હતો અને 7 કેરેટ સોનું છે. અને ગરીબ માણસોને છેતરવાની વાત થઈ એવું છે. આ કોના દ્વારા વેચવામાં આવતા હતા અને કેટલા લોકો હતા અને ક્યાંના લોકો? એ સુરતના છે એમ કે છે. અને સુરતનું ગ્રુપ છું એ. અને આવી સંસ્થા અમે ચલાવીએ છીએ, વાલી દીકરીઓ માટે સંસ્થા ચલાવીએ છીએ, મલાઈ ફાઉન્ડેશન. અને એ લોકો એ રીતનું વાત કરીને એ લોકો આવી રીતે છેતરપિંડી, અને એવું લાગ્યું અમને, જણાયું કે ભાઈ આના 50% વેલ્યુ નથી થતી. આ જે આપે છે વસ્તુ એની સામે એની 50% વેલ્યુ નથી થતી. એટલે અમે આ જાહેર કર્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થાય છે. ગરીબ માણસો લગભગ અબાઉટ 50 થી 60 જણા તો છેતરાઈ ગયેલા છે એમાં. કેટલા લોકો છેતરાણા છે આમાં? 50 થી 60 જણા છેતરાણા હશે. અને આને પહેલા કે જુનાગઢ ભવનાથમાં એની આવી રીતનું કર્યું હતું, ત્યાં પણ જલારામ મંદિરે 2-3 કસ્ટમર પાછો માલ દેવા આવ્યા હતા ને એ પણ એમ કહેતા હતા કે ન્યાય અમને સવારથી સાંજ સુધી ઉભા ને એમાં જાજુ માણસ ન્યાય છેતરાણું છે, ભવનાથે વેચેલું છે. આવો માલ કેવા લોકો વેચી શકે? આવો માલ કોઈ સ્ટાન્ડર્ડ કોઈ માણસ વેચી ન શકે આ માલ. હું તમને કહું 7 કેરેટ એટલે સોનું સરકાર માન્ય નથી કે આ 7 કેરેટ વેચવાનું છે એમ. ઓકે. આવા લોકો 4 જણા છે. આ લોકો 4 લોકો સામે અમે ફરિયાદ નોંધાવી છે કે આવું ફ્રોડ કરે છે. ગરીબ માણસો, નાના માણસો મજૂરી કરે એ છેતરે નહીં અને છેતરાય નહીં, એના માટે અમે આ ફરિયાદ કરેલી છે. આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લોભામણી જાહેરાતથી છેતરપિંડી વિશ્વાસઘાતની બનાવ બનેલો, જેમાં ફરિયાદી જીતેશભાઈ જગજીભાઈ પૈડા કે જેઓ સોની બજારમાં સોની કામનું કામ કરે છે, તેઓને હકીકત મળી કે કેશોદ આંબાવાડી જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાનું વેચાણ કરે છે. જેથી તેઓ જલારામ મંદિર ગઈ અને તપાસ કરતા ત્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જે સુરતનું છે અને જે દીકરીના વધામણાના નામે એક સોનાનો દાણો 399 રૂપિયામાં આપીને એક સાથે એક સોનાનો દાણો ફ્રી, એ રીતે એક જાહેરાત હતી. જેના કારણે તેઓ પોતાની રીતે એમની પાસેથી લઈ અને તપાસ કરતા તેમાં ખરેખર સોનું ઓછું સોનું હતું, તેમજ 7 કેરેટનું સોનું હોવાનું જાણેલ અને 7 કેરેટના સોનાનું લાયસન્સની કોઈ પરમિશન નથી. અને આવી રીતે તેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોય, જેઓ પોલીસને જાણ કરતા અને પોલીસમાં ફરિયાદ કરતા. હાલમાં 4 આરોપી છે તેઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે, જેમાં એક આરોપી સંદીપ દેવરાજભાઈ માણિયા, ખુશાલ દેવરાજભાઈ માણિયા, દેવરાજ અરજણભાઈ માણિયા અને વિજય વીરભાઈ કુકડિયા કે જેઓ 4 સુરત ખાતેના રહીશોએ છે, જેઓને અત્રે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરેલ છે અને ફરિયાદીના ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે.